જાવી છીએ આપણે પાટણો. અત્યારે આપણે જાવી છીએ પાટણો. એટલો છેટો બુક આવી ગયા છે. જોઈ લો મિત્રો, આપણે ગાડી પાર્કિંગ કરી વેરી છે અને જાવી છીએ અમે પાછા મેળા બાજુ. જો આ બાજુ અહીંયા પાર્કિંગ હતું ને આપણે ટુ વ્હીલ આપણી SP 125 હતી તે આપણે પાર્કિંગ કરી વેર્યું છે. બસ જાવી મેળા બાજુ બન્યા રહ્યો. એનું બેન આપણી હાઈરેજ છે એનો હાઈ તો ને ત્યાં જોઈ લ્યો મિત્રો. આ છે પાટણ વાવ મહાદેવ ઓસમ હિલ પાટણ વાવ. અને જોઈ લ્યો બધું અત્યારે મેળો ચાલુ થઈ ગયો છે ભાદરવી અમાનો. એટલે હા ઘોડો હોતા છે અહીંયા. જોઈ લ્યો અત્યારે આવી ગયા છે મેળામાં. પણ મેળા અત્યારે છે પાટણ વાવ અને જોઈ લ્યો આ બધું અત્યારે નાના છોકરાનો ખાલી મેળો છે. બહુ જોઈ લ્યો આ રેલગાડીને આવું છે બધું મેળામાં. અને જોઈ લ્યો મોટા એક ચકડો નથી અત્યારે, ખાલી નાના છોકરાઓ જ છે. જોઈ લ્યો ઢોલ બજાણિયા ચાલુ છે મિત્રો. અત્યારે હજી મેળાની શરૂઆત થઈ છે હજી પાટણો અહીંયા. અને જોઈ લ્યો આજ હજી અમા છે પણ અમાનો મેળો હજી આવતીકાલે છે. અને બે આમાં હતી એમાં પાટણનો મેળો હજી કાયલ છે. આજ તો કીધું અમે આટો મારી આવી છે. તો હજી બધું હજી ફિટિંગ ચાલુ છે. જોઈ લ્યો મિત્રો, આપણે મેળામાં આવે એટલે આવા તો ઓલા હોય ત્યાં. જોઈ લ્યો મિત્રો, અહીં ટીવીનું કવર લેવા ઊભા રહ્યા છીએ. અને આ જ આવી આમ ઓલી બાજુ અંદર પણ હું તમને દેખાડું. આપણે LCD 32 ઇંચનું ટીવી લીધું છે તેનું કવર લેવાનું છે અત્યારે. જોઈ લ્યો નેનું બેન અત્યારે લખીને ખાલી અહીંથી ડિલેટ દબાવવાનું. હા હા રેડી. ઇલેક્ટ્રિક પાર્ટી છે બસ એનું. બસ એનું શું છે મોટા જોઈ લ્યો ઇલેક્ટ્રિક પાર્ટી. આલામાં પેક કરી દેલ લેવી ને આવડિયા. જોઈ લ્યો અત્યારે આવડિયા ઇલેક્ટ્રિક પાર્ટી આવે છે તે આ ભાઈ પાસે લીધેલી. આ નેનું બેન હાટો કા નેનું. હાલો આવી ગયો જો આ રે પાર્ટી. આવું ભલે 100 રૂપિયાનો વાંધો નહીં. જો આપણે ઓલું આ નેનું બેન હાટું જોઈ લ્યો આ બધું આ ઇલેક્ટ્રિક પાર્ટી લઈને હવે જાવી છે પાછા આપણે મેળામાં અંદર. જો પર્સની ઓલી બાજુ હે લેવું છે. લઈ લ્યો મિત્રો અત્યારે ભેગા થઈ ગયા. લ્યો મેળામાં મેળામાં જ આવવાનું. મેળામાં કાંઈ થોડું બાકી રાખે. લ્યો મેળામાં હજી પબ્લિક અત્યારે ઓછી છે, બહુ એટલી બધી પબ્લિક નથી. અને આપણે કીધું અને મિત્રો જોઈ લ્યો અત્યારે મેળામાં પબ્લિક છે. અને આવા પપુરા તો મેળામાં ન હોય તો એને આવું મજા જ અલગ આવે. જોઈ લ્યો આવે જોઈ લ્યો. આ મ્યુઝિક તો તમે સાંભળ્યું દેખે આ સ્પેશિયલ બોલાવા. એટલે શું કરે લઈ લે તારે કિચન. આ બધા કિચન છે અત્યારે અહીંયા જો આ કુલદીપ ને અત્યારે કિચન લેવું છે તો અહીં કિચન લેવા આવ્યો છે. અને આ બધા કિચનની વેરાયટી છે. એટલા બધા કિચન છે આમાં. બસ મિત્રો જોઈ લો કિચન ને નેનું બેન હાટું રમકડું લેવાઈ ગયું છે. અને જાવી છીએ નેનું બેનને ભૂખ લાગી છે એ કીધું થોડુંક આપણે ખાઈ લઈએ. કા નેનું હા હા તો હાલો આપણે કંઈક જાવી નાસ્તો પાણી કરવા મેળામાં. અહીંયા કેવું છે ત્યાં જઈને પછી તમને દેખાડું. મિત્રો અહીંયા એવા હતા ધોરાજી વાળા રાજધાની આ ભૂંગરા બટેકા વાળા. તો ત્યાં જાવી છીએ આપણે ખાવા.
જો અહીંયા આગળ અત્યારે આપણે ભૂંગળા બટાકા ખાવા બે ગયા છીએ ધોરાજી વાળાના નેનું કપડા બગડે ને આપણે ભૂંગળા બટાકા ખાવી છીએ જોઈ લો મિત્રો આપણે કીધું આપણે ભૂંગળા બટાકા ખાઈ લીધા અને હવે માંડવી આપણે શેકેલી લેવાની છે પછી જાવી આપણે ડુંગરમાં છે જોઈ લો 100 રૂપિયાની શેકેલી માંડવી કિલો છે અને પછી આપણે જાવી ડુંગરમાં છે ત્યાં જઈને આપણે નાસ્તો વાસ્તો કરીને પછી આવી નીચે પાછા જોઈ લો માંડવી શેકાવાનું ચાલુ થઈ ગયું છે અને આ જોઈ માંડવી નાનુબેના બધું ખાય છે અનાનસ અને બીજું શું છે તરબૂચ અને અમે આ બધું ખાવી છીએ જોવા શેકેલી માંડવી અને આ બધું જોઈ લ્યો હમણાં અને આ બધું જોઈ લ્યો હમણાં હું તમને ડુંગર દેખાડું ડુંગરના અહીંના નજારો એક ક્લાસ આવે છે જોઈ લ્યો મિત્રો આખો પાટણનો ડુંગર અને અહીંયા કણે શિવજીની ઓલા પ્રતિમા મૂર્તિ છે અહીંયા કણે આ બે મીંડા અહીંયા રમ નાનો ધીમે ધીમે કૂકો જામ જોઈ મિત્રો નેનુબેનની આ બાજુ આ રેલગાડી દેખાય એમાં બેહવું છે એને હવે તો આપણે જાવી છીએ ત્યાં રેલગાડીમાં બેહો જોઈ આ નેનુબેનની બેઠા ત્યારે રેલગાડીમાં અને આ બાજુ જોઈ લ્યો આખી ગાડી છે અને એમાં અત્યારે બેઠા જો અત્યારે ચાલુ થઈ ખાલી હા રેલગાડીને ધક્કો મારવો પડે હવે ગાડીમાં જતા આવો સ્લો થઈ ગયા ભાઈ બસ હવે થોડી કાંઈ ટ્રાફિક થઈ છે જોઈ લો પાછા આપણે એ જ ગલીમાં આવ્યા છીએ ત્યાં રમકડા બધું બેઠો ત્યાં ને અત્યારે થોડી ટ્રાફિક છે બપોરના થયા છે અત્યારે એક જેવું થયું છે અને અત્યારે જોઈ લો માણસોની ટ્રાફિક થઈ છે શું કરવું હે હાલો કુકુભાઈને લીંબુ શરબત પીવું છે આપણે જાવીએ અત્યારે લીંબુ શરબત પીવા બાજુ હા તે સારું હાલો લીંબુ શરબત પીવા જાવી આપણે એવું છે આ તો હાલો પી લઈએ ચલો મિત્રો હવે આપણે મેળામાં આટો મારી લીધો છે અને હવે જાવી છીએ પાછા આપણા ગાડી જે પાર્ક કરી હતી ત્યાં આપણે પાર્કિંગમાં અને પછી ત્યાંથી જાવી આપણે ઘર બાજુ અને જોઈ લ્યો અત્યારે આપણે જાવી છીએ પાર્કિંગ બાજુ મિત્રો જોઈ લ્યો જાવી છીએ આપણે પાર્કિંગ બાજુ અને પાર્કિંગમાં આપણે ગાડી કાઢીને પછી આપણે જાવી હવે ઘરે અને અહીંયા જોઈ લો આપણે આગળ રહ્યું ત્યાં આપણે ગાડીનું પાર્કિંગ કરેલું છે બસ જો અહીંયા આપણે પાર્કિંગમાં ખૂબ જ આવી ગયા મિત્રો જોઈ લો આવી ગયા પાર્કિંગમાં આપણે અને ગાડી જાવી લેવા આપણી અહીંયા 67 SP 125 ગાડી એ રહી હાલો રેડી રાંડલ મેં ધોલો કરીએ ત્યાં જઈને હવે અને ચાલો હવે આપણે ત્યાંથી આપણે નીકળી ગયા છીએ અને અત્યારે જાવી છીએ હવે પાછા રાંદલમાં છે હિંચકા ખાવા ત્યાં લપસિયા છે ઘણું બધું છે તો બન્યા રહેજો આપણે ત્યાં જઈને